Jai Maharaj. Today we start exercise 1.2, question number 1. Express each number as a product of its prime factor. અને ગુજરાતીમાં એવું કહે છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો એમાં પહેલો છે 140. હવે 140માં 140ને આપણે વૃક્ષની ડાળી સ્વરૂપે વૃક્ષની રીતે અવયવ વૃક્ષની રીતે બતાવવાના છે. એને ઇંગ્લિશમાં કહે છે યુઝિંગ ઓફ ફેક્ટર ઓફ ટ્રી મેથડ. તો હવે તમે જોઈ લેજો, પહેલાં આના ફેક્ટર પાડીશું. ફેક્ટર એટલે અવયવો 140. તો બેકી સંખ્યા છે તો 2, 70 દુ 140, 2 થી ચાલશે, 35 દુ 70. હવે 35 આવી ગયા એટલે 5 થી ચાલશે, 5 સત્તા 35 અને 7 એકા 7. તો આપણે એને ટ્રી સ્વરૂપે એટલે કે ઝાડ સ્વરૂપે બતાવવાનું છે, વૃક્ષની ડાળી સ્વરૂપે. તો 140, 2, 70, 2, 35 દુ 70 એટલે 5 સત્તા 35 અને છેલ્લે 7 એકા 7. તો આ આપણે વૃક્ષની ડાળી સ્વરૂપે બતાવ્યા. હવે એને ખાલી તમે આ તો તમે શીખેલા જ હતા, અહીં 10મા ધોરણમાં આ રીતે બતાવવાનું છે. 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. આનો જવાબ. આ તમારા 10મા ધોરણનું સૌથી સહેલું ચેપ્ટર છે, સૌથી સહેલામાં સહેલું આ એક્સરસાઇઝ 1.2 સેકન્ડ નંબરનું. એમાં છે 156. 156 ના ફેક્ટર્સ પાડીશું. એ પણ 2 થી ચાલશે. 2 7 જા 14, 2 8 જા 60, 2 3 2 જા 6, 9 2 જા 18. હવે અહીંયા 39 છે તો 3 થી ચાલશે. 3 1 જા 3, 3 3 જા 9 અને હવે 39 ગયો તો 13 થી જ ચાલશે. 13 1 જા 30. આ પ્રાઇમ નંબર છે એટલા માટે. તો આ બધા પ્રાઇમ નંબર આવ્યા 2 2 3 30. તો આને ટ્રીની રીતે બતાવીશું. 156, 2, 78, 2, 39, 3, 13, 13 1 જા 13. તો 156 is equal to 2 into 2 into 3 into 13 is equal to 2 નો સ્ક્વેર into 3 into 13. આનો આન્સર. પછી થર્ડ નંબરનો પણ આ જ રીતે જવાનું છે, એકદમ ઈઝી છે. આના ફેક્ટર પાડવાના છે, પ્રાઇમ ફેક્ટર. તો આપણે બતાવવાનું એને ટ્રીને સ્વરૂપે એટલે એકદમ ઈઝી છે. થર્ડ નંબર છે 3825. હવે 3825 આ બધા ડિજિટનો પ્લસ કરો તો એ જે ડિજિટનો પ્લસ કરશો ને તો એ ડિજિટ બધા 3 થી ડિવાઈડ થાય છે એટલે આપણે એને 3 થી ચાલશે. 3 1 જા 3, 3 એકા 3, 3 2 જા 6, 2 વધ્યો, 3 7 જા 21 અને 3 5 જા 15. ફરીથી 3 થી ચાલશે. 3 4 જા 12, 3 2 જા 6, 3 5 જા 15. હવે 4 2 5 છે, 4 2 5 છે એટલે આ બધાનો પ્લસ કરીશું તો એ 3 થી નથી થતો, 5 થી થશે. 5 8 જા 40, 5 5 જા અને 85 છે તો 5 17 5 જા અને 17 1 જા 17. તો હવે એના પ્રાઇમ ફેક્ટરની મેથડથી આપણે આના ફેક્ટર પાડ્યા, અવયવ પાડ્યા. હવે આને ગોઠવીશું ટ્રીના સ્વરૂપે. 3 8 2 5, 3 1 2 7 5, 3 4 2 5, 5 85, 5 17 17 1 જા 17.
તો આને આપણે લખી દઈશું 3825 ઇઝ ઇક્વલ ટુ 3 into 3 into 5 into 5 into 17. આને પ્રાઇમ ફેક્ટર આપણે પાડ્યા. તો આને લખવું હોય તો ફરી આ રીતે 3 નો સ્ક્વેર into 5 સ્ક્વેર into 17. ફોર્થ નંબરનો એકદમ ઇઝી છે એટલા માટે હું જવા દઉં છું. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે બધા માટે સાથે સરખું જ છે. 5005 તો 5005 ના આપણે ફેક્ટર પાડીશું. હવે ડિજિટ 5 છે પાછળ તો 5 થી જ ચાલશે. ફાઈવ 000. હવે ખાસ 1001 છે તો હવે આ 1001 એ શાનાથી ચાલશે તો આપણે જોઈ લો આ 7 થી ચાલશે. 7 1 7 7 1 7 3 વધ્યા 7 4 28 3 28 તો 2 વધ્યા અને 7 3 21 143. હવે 143 છે હવે શાનાથી ચાલશે ખાસ 143 સ્પેશિયલ ડિજિટ છે તો 11 થી ચાલશે. 11 1 11 11 3 33 અને 13. તો આવો એક્ઝામ્પલ તમે સ્પેશિયલ જોઈ લેજો. સ્પેશિયલ કેસમાં આને જોઈ લેજો કે જેથી તમે એક્ઝામ ટાઈમ ના બગડે. હવે આના ફેક્ટર પડી ગયા છે તો આપણે ટ્રેની રીતે લખીએ. 5005 5 1001 7 143 11 13 13 1 13. 5005 is equal to 5 multiply 7 multiply 11 multiply 13. આ પ્રાઇમ ફેક્ટરની મેથડ પ્રમાણે ટ્રીની રીતે બતાવ્યા. એકદમ સહેલું છે. ફિફ્થ નંબરનો આપણે જોઈ લઈશું. ફિફ્થ નંબરનો 7429. હવે 7429 સ્પેશિયલ કેસનો છે. તમે ખાસ જોઈ લેજો કારણ કે આવા એક્ઝામ્પલમાં તમારે ટાઈમ બગાડે કારણ કે શાનાથી ડિવાઈડ થતું હોય ખબર ના પડે. પાછળ 9 થી તો 3 થી પણ થતું હોય પણ આ એક્ઝામ્પલ 7429 એ 3 થી નથી થતું. એ થાય છે ડાયરેક્ટ 17 થી. 17 થી કરીએ તો આવે 437. હવે 437 એ સ્પેશિયલ 19 થી થાય છે. 1923 જા અને 23 1 જા. તો આ સ્પેશિયલ કેસનો એક્ઝામ્પલ છે કે જેના પ્રાઇમ નંબર આવે છે 17 19 અને 23. એટલા માટે આ અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે. થોડો મોડે કરી દેવાનો જોઈ લેવાનો કે આવો એક્ઝામ્પલ આવે તો આપણો ટાઈમ ના બગડે. સ્પેશિયલ લર્ન કરેલો હોય તો આપણને યાદ આવી જાય. તેને આપણે લખી દઈશું ટ્રી પ્રમાણે 7429 17 437 19 23 23 1 7429 is equal to 17 19 અને 23. આ આપણો ક્વેશ્ચન નંબર 1 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. હવે આપણે ક્વેશ્ચન 2. ક્વેશ્ચન નંબર 2. Find the LCM and HCF of the following pair of integers and verify that LCM multiply HCF is equal to product of its two number. એનો ગુજરાતીમાં પ્રશ્નનો મતલબ થાય છે નીચે આપેલી પૂર્ણાંકોની જોડના ગુસા અને લસા શોધો. ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો. હવે પહેલો એક દાખલો એકદમ સહેલો છે. તમે બરાબર સમજી લો તો દરેક દાખલા એ રીતે કરવાના છે તમને ખબર પડી જશે. તો એમાં પહેલો છે 26 અને 51. હવે 26 અને 91 ના અવયવ પાડીશું. તો આપણે 26 ને લખીએ 13 દુ 26 91
7 ગુણ્યા 13 91. તો 26 ને આપણે એવી રીતે લખીએ 26 બરાબર 2 ગુણ્યા 13. 91 ના અવયવ 7 ગુણ્યા 13. તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે HCF એનો મતલબ થાય છે HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ આ જે કોમન આવે છે એ તો 13 એન્ડ LCM લસા બરાબર તો 2 મલ્ટીપ્લાય 13 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 17. તો આ બધાનો મલ્ટીપ્લાય થશે 182. 2 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 13 અને 17 નહીં લેવાનો. ખોટું. અહીંયા આ કરેક્શન કરી દે 13 7 જા 91 13 સત્તા 91. તો અહીંયા 13 સત્તા 91 બરાબર છે. તો એ જ પ્રમાણે તો અહીં 13 તો આપણે લસાઈ લઈશું 2 ગુણ્યા 7 ગુણ્યા 13 2 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 13 ઇઝ ઇક્વલ ટુ 182 LCM. હવે ફોર્મ્યુલા છે LCM મલ્ટીપ્લાય HCF ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ નંબર. તો એ પ્રમાણે કરીએ LCM ઇન્ટુ HCF ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ નંબર. તો આપણે ઓફ ટુ નંબર એટલે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો લસા અહીંયા લસા કેટલો છે 182 ગુણ્યા ગુસા 13 બરાબર 26 ગુણ્યા 91. તો 182 મલ્ટીપ્લાય 13 તો એનો ગુણાકાર આવે છે 2366 ઇઝ ઇક્વલ ટુ 26 ગુણ્યા 91 એનો પણ ગુણાકાર 2366 થાય છે. એટલે બેનો ગુણાકાર સરખો થાય છે. LCM ગુણ્યા HCF ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ નંબર. તો 182 મલ્ટીપ્લાય 13 ઇઝ ઇક્વલ ટુ 26 મલ્ટીપ્લાય 91. તો આ બંનેનો આન્સર સરખો આવે છે જે આપણે કીધું છે એ પ્રમાણે બતાવ્યું. સેકન્ડ નંબર 510 એન્ડ 92. આ બેને આપણે ફેક્ટર પાડવાના છે. તો આપણે ટ્રીથી મેથડથી ના ફાવતો તો આપણે પેલી રીતે પાડી દઈએ 2 25 2 જા અને 5. હવે પાછળ 5 છે તો 5 થી ચાલશે. 5 5 જા 5 1 જા 5 5 જા 25 અને 5 1 જા 5. थ्री जा 17 17 1 जा और 92 પાછળ 2 છે 2 4 2 જાય છોટું અને 6 2 જાય તો પાણી ભરાય 23 1 જાય. આને આપણે ફેક્ટર પાડી દઈશું 510 2 મલ્ટીપ્લાય 3 multiply 5 into 17 92 2 multiply 2 multiply 23. તો આનો ગુસા એને ઇંગ્લિશમાં HCF કહે છે. તો 2 અને 2 કોમન છે, બીજું કોઈ ડિજિટ કોમન નથી એટલે 2 અને લસા LCM. તો પહેલા 2 તો લઈ જ લેવાનો અને બીજા બાકી રહેલા ડિજિટ મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 23. તો આનો આન્સર આવશે. હું મલ્ટીપ્લાય તો ડાયરેક્ટ કરેલો છે એટલે હું તમને ડાયરેક્ટ લખી દઉં છું 2 મલ્ટીપ્લાય 3
23460 આ એનો એલસીએમ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે LCM મલ્ટીપ્લાય HCF ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ નંબર. એટલે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો લસા કેટલો છે? 23460. HCF 2 is equal to product of two number. So 510 multiply 92. તો આ બેનો મલ્ટીપ્લાય આપણે કરીશું તો બેનો આન્સર સેમ આવશે. $46,920. આ બેનો આન્સર સરખો આવશે. આ બીજો દાખલો. એટલે એ રીતે આપણે બતાવવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. આ જવાબ એનો છે, સરખો થાય છે. થર્ડ નંબરનો 336 and 54. હવે આના આપણે પ્રાઇમ ફેક્ટર પાડીશું. 336 પાછળ ઇવન નંબર છે એટલે 2 થી ચાલશે. 16 8 2 8 4 2 4 2 2 21 3 7 જા 7 1 જા થઈ ગયું. હવે 54 નો આપણે કરીશું. 54 પણ ઇવન નંબર છે. 2 27 3 9 જા 3 3 જા 3 1 જા. So 336 is equal to 2 into 2 into 2 1 2 3 4 1 2 3 4 into 3 into 7 and then 54 is equal to 2 multiply 3 multiply 3 multiply 3. So GUSA means HCF. 2 2 common तो 2, 3 3 common तो 3, तो 2 3 जा 6. गुसा એટલે HCF 6 and LCM LCM તો 6 તો લેવાનો છે. 282 મલ્ટીપ્લાય 3 એ બે તો ખરા જ, પણ એના સિવાયનો બીજો બધા જેટલા ડિજિટ બાકી રહ્યા છે એ લઈ લેવાના. મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 multiply 3 multiply 3 multiply 7 is equal to 2 કેટલી વાર છે? 1 2 3 4 2 raised to 4 1 2 3 3 raised to 3 multiply 7 તો એનો મલ્ટીપ્લાય આવશે 2 raised to 4 અને 3 raised to 3 તો 3024. તો ફરીથી ફોર્મ્યુલા લખી દઈશું. LCM multiply HCF is equal to product of two number. LCM 3024, HCF આપણે ફાઇન્ડ કર્યો 6 is equal to 336 multiply 54. આ બેનો મલ્ટીપ્લાય સરખો આવશે. 3024 મલ્ટીપ્લાય 6 કરીએ તો આપણને મળશે 18,144. એટલે બે આન્સર સેમ આવશે. તો આ મેથડથી આપણે બેના LCM મલ્ટીપ્લાય HCF ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ નંબર ફાઇન્ડ કરી શકીએ. આ આપણી મેથડ છે, ખાલી બતાવવાનું છે. Question number 3. Find the LCM and HCF of the following integers by the applying prime factorization method. એટલે ગુજરાતીમાં એનો પ્રશ્ન થાય છે, નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્યના અવયવની રીતે ગુસા અને લસા શોધો.
એકદમ સહેલું છે. આમાં 3 સંખ્યાનો ગુસા અને લસા શોધવાનો છે. એમાં 12, 15 અને 21 એકદમ નાના ડિજિટ છે. તો 12 ના અવયવ પાડીએ. 2, 6, 2, 3. મેં પેલા વૃક્ષની રીતે પાડીએ છે, ટ્રી મેથડથી. પછી 15, 3, 5, 15, 21, 3, 7, 21. આને તમે પેલી રીતે પણ અવયવ પાડો અને પછી ટ્રીની રીતે બતાવી શકો. 12, 2 multiply 2 multiply 3, 15, 3 multiply 5 and 21, 3 multiply 7. તો અમે ગુસા એટલે HCF મીન્સ HCF. તો HCF જે કોમન હોય બધામાં ડિજિટમાં એક HCF કહેવાય. તો અહીં 3 છે એટલે HCF 3. અને લસા મીન્સ LCM. LCM આ 3 પહેલા તો 3 લઈ લેવાનો અને એના સિવાયના જેટલા ડિજિટ બાકી રહ્યા બધા 2 multiply 2 multiply 5 multiply 7 એનો આન્સર 5 4 જા 20, 23 જા 60 અને 420. આનો LCM 420. જોઈ લેજો બરાબર. હવે બીજો એક્ઝામ્પલ સેકન્ડ નંબરનો. 17 અને 29. 17, 23 અને 29. ચલો હવે આના ફેક્ટર, આ બધા પ્રાઇમ ફેક્ટર જ છે અને બીજા કોઈ ફેક્ટર પડતા નથી. તો 17 is equal to 1 multiply 17, 23 1 multiply 23 and 29 1 multiply 29. તો HCF એટલે ગુસા કશું નહીં એટલે 1, એટલા માટે 1. અને LCM એટલે લસા તો આ બધા ડિજિટનો મલ્ટીપ્લાય 17 multiply 23 multiply 29. તો એનો આન્સર આવે છે 11,339. 11,339 LCM આનો આન્સર છે. હવે થર્ડ નંબરનો પણ આવી રીતે જ છે. અહીંયા આગળ કરી નાખું છું, એકદમ ઈઝી છે. Eight, 9 અને 25. 8, 9 અને 25. તો 8 3 મેથડથી કરે 2 4 જા 2 2 જા 9 3 3 જા અને 25 5 5 જા. તો 8 ના ફેક્ટર લખીશું 2 multiply 2 multiply 2, 9 ના ફેક્ટર 3 multiply 3 અને 25 ના ફેક્ટર 5 multiply 5. તો HCF કોઈ કોમન આવતું નથી એટલે આનો HCF 1. LCM તો આના ત્રણે ડિજિટનો મલ્ટીપ્લાય 8 multiply 9 multiply 25. તો આ બધાનો મલ્ટીપ્લાય થાય એનો આન્સર આવશે 1800. 1800 આનો આન્સર છે થર્ડ નંબરનો. 1800 1800 એટલે કે 1800. હવે ક્વેશ્ચન 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હું આ કરાવું છું. ક્વેશ્ચન નંબર 4. Given that HCF of 306 and 657 is equal to 9, find the LCF 306 and 657. હવે એનો ગુજરાતીમાં પ્રશ્ન થાય છે, જો ગુસા 306 અને 657 નો 9 આપેલ હોય તો લસા 306 અને 657 શોધો.
એટલે કે આપણે મેથડ ટૂંકીથી આપણે લસા શોધવાનો છે. તો એના માટેનું એક ફોર્મ્યુલા લખાવું છું, જ્યાં સ્પેશિયલ દાખલા માટે છે. આઈએમપી દાખલો છે, આઈએમપી કરી દઉં છું સ્પેશિયલ. તો આની એક ફોર્મ્યુલા છે, HCF A and B multiply LCM A and B is equal to A multiply B. હવે આપણે જે ફાઇન્ડ કરવું છે એને એ રાખીએ, LCM A into B is equal to A multiply B. LCM A and B is equal to A into B upon HCF A and B. હવે આપણે LCM A and B એટલે કે આપણે 306 અને 657 એ બેનો ફાઇન્ડ કરવાનો છે. તો એ આપણે ડિજિટ મૂકીએ. તો LCM 306 and 657 is equal to 306 multiply 657 અને HCF A and B આપેલો છે 306 અને 657 નો ગુસા એટલે GC HCF આપેલો છે 9. હવે આ 9 થી આને ડિવાઈડ કરીશું. તો આપણે ડિવાઈડ કરીશું 9 3 જા 27 અને 9 4 જા 36 અને 24 મલ્ટીપ્લાય 657 તો એનો પ્રોડક્ટ આવશે 34. 9 3 જા તો એનો પ્રોડક્ટ આવશે 22,338. આનો આલ્સમ. તો LCM 306 into 657 is equal to 22,338. આ શોર્ટ મેથડથી આપણે ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકીએ. એટલા માટે આ આઈએમપી એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 5. હવે ક્વેશ્ચન નંબર 5 થિયરિકલ છે, બહુ જ ઈઝી છે. ચેક વેધર 6 raised to n can end with the digit 0 for any natural number n. એનો ગુજરાતીમાં મતલબ થાય છે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 raised to n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. હવેનો આન્સર, if a number ends with digit 0, કોઈ પણ ડિજિટનો એન્ડ 0 થી થતો હોય તો it would be divisible by 5 as well as 2. Hence, any number ending with digit 0 must have 2 and 5. 2 means 2 and 5, both in its prime factorial. Now, here આપણે ક્વેશ્ચનમાં આપ્યું છે 6 raised to n. So 6 raised to n is equal to 2 multiply 3 raised to n. So 2 and 3 are two prime numbers. So 6 raised to n cannot be end with digit 0 for any natural number. હવે આને હું ગુજરાતીમાં સમજાય ગુજરાતી મીડિયમ વાળા માટે કે કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય. ધારો કે 10 છે તો 5 2 10. 100 છે તો 5 by 25 અને 2 હું બતાવી દઉં. 100 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 2 નો વર્ગ અને 5 નો વર્ગ, 2 અને 5 નો ગુણિત હોય એટલે એના અવિભાજ્ય અવયવ એ હોવા જોઈએ. એટલે કે કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય. એટલે કે અંતિમ અંક શૂન્ય હોય તો તેના અવિભાજ્ય અવયવ 5 અને 2 જ હોય છે. અહીં 6 raised to n is equal to 2 into 3 raised to n હોવાથી 2 અને 3 તેના 2 અવિભાજ્ય અવયવ છે. આથી 6 raised to n નો અંતિમ અંક શૂન્ય ન હોઈ શકે, કારણ કે આમાં 3 આવી જાય છે અને 3 આવતો હોવાથી એનો અંતિમ અંક શૂન્ય ન હોય. આનો જવાબ આ છે. ક્વેશ્ચન નંબર 6. એક્સપ્લેન why 7 11 multiply 13 plus 13 and 7 multiply 6 multiply 5 multiply 4 multiply 3 multiply 2 multiply 1 plus 5 are composite number.
હવે એને ગુજરાતીમાં સમજીએ કે સમજાવો કે 7 ગુણ્યા 11 એ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર બતાવ્યા છે અને એ શા માટે વિભાજ્ય સંખ્યા છે તેવું બતાવવાનું છે. તો હું અહીંયા આગળ તમને ગણતરી કરીને બતાવું છું. ચલો આનો જવાબ જોઈ લઈએ. પહેલી સંખ્યા, અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર. અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર અવિભાજ્ય જ આવે પણ અહીં વિભાજ્ય આવે છે તે બતાવવાનું છે. તો 7 મલ્ટીપ્લાય 11 મલ્ટીપ્લાય 13 પ્લસ 13. હવે હું 13 કોમન કાઢું છું. 13 કોમન, તો 7 મલ્ટીપ્લાય 11 મલ્ટીપ્લાય 1 પ્લસ 1, તો 13. 11 7 જા 77 પ્લસ 1, તો 13 અને 77 પ્લસ 1 78 અને આ બેનો મલ્ટીપ્લાય થશે 13 અને 78 ના ફેક્ટર પાડી દઈએ. 2 3 દુ 6 9 દુ 18 3 13 તરી 39 અને 13, તો ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ જે ગુણાકાર આવે છે એને પહેલી રીતે આના જે જવાબ આવશે એ અને આને બે અલગ અલગ ફેક્ટરથી બતાવી શકીશું. એટલે કે આ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આને આ રીતે લખાય 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ. એટલે બે વખત થાય 13 એટલે 13 નો વર્ગ. આમ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર. ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે બતાવી શકાય છે. આપણે એકને બીજી રીતે દર્શાવી શકીએ છીએ, માટે તે વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે એટલે કોમ્પોઝિટ નંબર છે. હવે એનો સેકન્ડ પાર્ટ આ જોઈએ. 7 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1 પ્લસ 5. આમાં 5 અને 5 કોમન છે, આપણે 5 બહાર કાઢી દઈએ તો અંદર રહેશે 7 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. 7 6 4 3 એનો મલ્ટીપ્લાય અને એ તો 1008 પ્લસ 1, તો 5 ઇન્ટુ 1009. હવે આના ફેક્ટર પાડીશું તો એના ફેક્ટર આવશે 5 એને 7 6 5 4 3 2 મલ્ટીપ્લાય 1 પ્લસ 5 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. તેથી તે વિભાજ્ય સંખ્યા છે. હવે એને ઇંગ્લિશમાં સમજી લઈએ. The
અહીંયા આગળ thus 7 multiply 11 multiply 13 plus 13 can be expressed as a product of two prime numbers. Hence 7 multiply 11 multiply 13 plus 13 is composite number. Hence they are composite number. Here 7 multiply 6 multiply 5 multiply 4 multiply 3 plus 2 multiply 1 plus 5 અને આ નંબર દ્વારા તથા આ નંબર દ્વારા દર્શાવી શકાય છે. સો ધીસ નંબર ઇઝ ઓલ્સો પ્રાઇમ ફેક્ટર, પ્રાઇમ નંબર. એક્સરસાઇઝ 1.2 નો ક્વેશ્ચન નંબર 7 બહુ મોટો ક્વેશ્ચન છે એટલે મેં શોર્ટમાં લખ્યો છે. હું ક્વેશ્ચન બોલી દઉં છું. There is a circular path around a sports field. Sonia takes 18 minutes to drive the one round of the field, while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and at the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? આ એનો ક્વેશ્ચન છે. હવે ગુજરાતીમાં એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુ પર ભેગા થાય? તો આ બંનેના પ્રશ્ન માટે આપણે બેવનો લસા શોધવાનો છે, એટલે એલસીએમ ફાઇન્ડ કરવાનો છે. તો આપણે એલસીએમ ફાઇન્ડ કરીએ. તો પહેલા 12 અને 18. તો 18 નો, તો 18 માટે 18 તો 9 દુ 18, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 12 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 4 તરી 12. હવે આનો લસા એટલે બધી સંખ્યાનો ગુણાકાર. બે નો સ્ક્વેર ગુણ્યા 2, બે નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર, કારણ કે બે સરખા થઈ જશે. 2 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર એટલે 4 અને 9, 9 ચોક 36 મિનિટ આફ્ટર, એટલે LCM 36 આફ્ટર 36 મિનિટ Sonia and Ravi meet again. Meet again in the starting point. At the starting point. એટલે કે 36 મિનિટ પછી સોનિયા અને રવિ બંને શરૂઆતના પ્રારંભિક બિંદુ પર ભેગા થશે. આનો જવાબ છે. અહીંયા આપણે 1.2 સ્વાધ્યાય પૂરું થાય છે.